કોણ કોની બી ટીમ છે ગુજરાતની અંદર દેશની અંદર હતો હજુ ખ્યાલ નથી આવતો. તમે એમ કહો ઘમંડના વિરોધમાં ખોટાના વિરોધમાં જૂઠું અમે ફેંક્યું હતું એટલે કોઈ વિરોધ ના કર્યો. કાલે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાની સભામાં તમે જૂઠું તો ફેંકી જુઓ. કાર્યકરો વચ્ચે શું દશા થાય છે. અને આમાં હું આ બધું કરવાથી હીરો થઈ જવાય. કાલે અમારા છત્રપાલસિંહ જાડેજા કાં તો જામનગરમાંથી ધારાસભ્ય થઈને આવે, કોર્પોરેટર થઈને આવે. કારણ કે રાજકારણ અને લોકશાહીને સરકારો તમારા બાપની પેઢી નથી કે તમે બધું બોલો અને તમે સ્ટેજ પરથી વાતો કરો એ લોકો સમજી લે. સરકાર 2027 તમે બે જુદા લડ્યા. કારણ કે એમાં શું છે કે કોંગ્રેસે ભાજપ સામે લડે છે અને તમે ભાજપ સામે લડવાના છો. પણ તમે ભાજપ ને કોંગ્રેસ બંનેની સામે લડવાના છો. એટલે તમારો સંઘ કાશીએ પહોંચવાનો નથી. 2-3 જણા જીતવાના છો, પેલા તંબુરાન મંજીરા વાળા બધા. નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા મુદ્દે નવી વાત કરી. ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ શાંત રીતે ચાલી રહીશું. ક્યાંક કોઈ બોલે આ તે અને થોડુંક એમાં સળગાવ જે ભડકો થાય એવા નિવેદનો હતા. એ પછી એક ઘટના બને છે જામનગરની અંદર. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની એક જાહેર સભાની અંદર એક ભાઈ ઊભા થઈને જૂતું મારે છે એમને, અને ત્યાંથી ગુજરાતનું રાજકારણ ગરમાય છે. પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું. આનાથી ઘણું સારું જીવી શકાય એમ. મિત્રો, દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાઓ. દરેક મિત્રોને મારી વિનંતી છે, ભાઈઓ પોતાની જગ્યાએ બેસી જાઓ ઝડપથી. કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવા માંગે છે. પણ તમે એકદમ કાયર માણસ છો, ડરપોક માણસ છો, તમે શિયાળ છો, તમે કોઈ મરદ માણસ નથી. તમે પોલીસની આડમાં, પોલીસના પ્રોટેક્શનમાં જે કૃત્ય કર્યું એ કાયરતાપૂર્ણ કૃત્ય છે. અને મરદ માણસો એને કહેવાય જે વિધાનસભામાં જઈને ખુલ્લી છાતીએ પડકારની સામે હજારો લાખો કરોડોના સુરક્ષા ઘેરાની વચ્ચે તે પોતે પોતાના વિચારો પર અડગ ઉભા રહે. રાજકારણ માટે તો ચિંતાજનક છે, પોલિટિકલ પાર્ટીઓ માટે પણ ચિંતાજનક છે. આજે આપણે સમજીશું કે ગોપાલ ઇટાલિયાની જામનગરની અંદર સભા ચાલતી હતી. આમ આદમી પાર્ટીના બધા નેતાઓ હતા સ્ટેજ પર, અને ત્યાં આગળ પેલું પ્રવેશોત્સવ જેવું હતું. સેટિંગ કરીને કોંગ્રેસના કેટલાક કાર્યકરો, કોર્પોરેટરને પેલા બેન દેખાય તો મુસ્લિમ, એમને પણ આ લોકોએ છે તે એ કોંગ્રેસમાંથી રાજીનામું આવીને બધા ભાજપ આમ આદમી પાર્ટીમાં જોડાય છે. આ કાર્યક્રમો તો ક્યાં ભાષણ ચાલતા હતા. અને આ ભાઈ છે તે એમની પર જૂતું ફેંકે છે ગોપાલ ઇટાલિયા પર. એમને ત્યાં તરત જ બધા જોડે પકડી લેવામાં આવે છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો એમને મારે છે, એમની પર હુમલો થાય છે. પેલા બહેન જે હોય છે કોંગ્રેસમાંથી ગયેલા આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર, તો તરત જ ઉઠીને આવે છે, છલાંગ મારીને અમને પકડી લે છે. અને એ પણ એકાદું બે ઝાપટો એમને મારે છે. ત્યારબાદ પોલીસ આવે છે. સ્વાભાવિક રીતે પોલીસ એમને લઈ જાય છે. એ કાર્યકર શરૂઆતમાં એવું હતું મીડિયાની અંદર કે ભાઈ ભાજપવાળાએ હુમલો કર્યો, ભાજપવાળાએ કરાવડાયો. અને ગોપાલભાઈ તો ત્યાંથી સ્ટેજ પરથી બોલવા જ માંડેલા કે ભાજપવાળાએ પોલીસના પ્રોટેક્શન હેઠળ ભાજપવાળાએ હુમલો કર્યો. હવે પછી ખબર પડે છે આ ભાઈ પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે પછી કે આ તો છત્રપાલસિંહ જાડેજા છે, એ કોંગ્રેસના કાર્યકર, ભાજપના કાર્યકર નથી. તો પછી એમને હુમલો કર્યો છે. અને એ હુમલો કરવાનું કારણ પાછું કોઈ કોંગ્રેસનું નથી કહેતા. એ આ ભાઈ છત્રપાલસિંહ જાડેજા પ્રદીપસિંહ ઉપર એને પ્રદીપસિંહ ગૃહમંત્રી હતા ત્યારે ઘણા વર્ષ પહેલા મારેલો જ હતો. અને ગોપાલ ઇટાલિયા જામનગર આવ્યા એટલે એ એવું કહે છે કે આ હુમલો મેં પૂર્વ જે સમયની અંદર પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જે હુમલો, આ ભાઈ જે ગોપાલ ઇટાલિયા આજે એમની પર હુમલો થયો, તેમને બધી વાતો યાદ આવી. એમને જ્યારે રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી પર હુમલો કર્યો એ ઘટના એમને યાદ આવી નહીં. અને એમને એમની વાતોની અંદર એમને એવી વાતો કરી કે ભાઈ એ તો સરકાર સામે મારો વિરોધ હતો, સિસ્ટમ સામે વિરોધ હતો, એ બધું કર્યું એમને. પણ આ ભાઈએ એ બનાવને યાદ રાખીને આ હુમલો કર્યો એનો બદલો લેવા માટે. કહેવાનો મતલબ એ કે છત્રપાલસિંહ જાડેજા પોતે પણ રાજપૂત છે
અને પ્રદીપસિંહ જાડેજા પણ રાજપૂત હતા. અને ગુજરાતના રાજકારણમાં આજે પણ જ્ઞાતિવાદી સમીકરણો છે અને એ હવે ખુલવાના પણ છે વધારે, એ પણ લાગી રહ્યું છે. કારણ કે એમાં શું છે કે દરેક સમાજ પોતાનો કક્કો સાબિત કરવા માટે, હમણાં આપણે જોયું ભારતીય જનતા પાર્ટીના વરુણભાઈ પટેલ, જે પટેલ સમાજની લાગણીથી એક સોશિયલ મીડિયામાં વિડીયો જાહેર કરેલો. રાજકોટની અંદર બ્રહ્મ સમાજનું પણ સંમેલન બનાવ્યું પોલિટિકલ સ્ટેન્ડ જાળવવા માટે. આ બધું સમજવું પડે આપણે કે શું થઈ રહ્યું છે. એટલે ગોપાલ ઇટાલિયાએ પછી હવે એવું નિવેદન બદલાયું. પહેલા કે આ ભાજપના છે, પછી ગોપાલ ઇટાલિયાનું નિવેદન હવે એવું સંભળાય છે કે ભાજપ કોંગ્રેસનો આ સહિયારો હુમલો જ. સમજો તમે, ભાજપની બી ટીમ કોંગ્રેસ છે અને આ હુમલો કરાવે. આ આક્ષેપો સમજવા જેવા છે. એટલે ગોપાલ ઇટાલિયા કહેવાનો મતલબ એ છે કે ભાઈ કોંગ્રેસ ભાજપની બી ટીમ બની અમારી પર હુમલો કરાવે છે અને કોંગ્રેસ ડૂબી રહી છે આવું બધું કરીને. ગોપાલ ઇટાલિયાને કહેવાનો મતલબ આપણે એવો સમજીએ, કોણ કોની બી ટીમ છે ગુજરાતની અંદર, દેશની અંદર તો હજુ ખ્યાલ નથી આવતો. ઓવેસી ભાઈ આટલી બધું કેમ હિન્દુઓને હિન્દુ ધર્મ પ્રત્યે બોલે છે એ પણ આપણને સમજણ પડતી નથી. ભાઈ અમુક આદિવાસી નેતાઓ કેમ આવું બોલે છે એ આપણને સમજ નથી પડતી. એટલે કહેવાનો મતલબ કોણ કોની બી ટીમ છે, કોણ કોના માટે કામ કરી રહ્યું છે તો ખબર જ નથી પડતી. બધા કોની પાછળ પડ્યા છે સત્તામાં બેસવા માટે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ઈસુદાનભાઈએ પણ એક એમાં પોતાનો જે નિવેદન આપ્યું એમાં એવું છે એમને કોંગ્રેસ તેને ભાજપને બંનેને બોલ્યું. હવે એમને ખબર નહીં કઈ રીતે સીએમ તરફથી જવાની ઉતાવળ છે, ગુજરાતના મુખ્યમંત્રી 2027માં બની જવાની, એ આપણને ખબર પડતી નથી. વાત છે જૂતું મારવાની, તે નવી નવાઈની વાતો નથી આ બધી. પૂર્વમાં ગુજરાતના કદાચ બધાને ખબર નહીં હોય અને એ ઘટના મીડિયા પણ ધ્યાને લેતું નથી, પણ ગુજરાત રાજ્યના માજી ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ વડોદરા જિલ્લાના એક ગામની અંદર જૂતું ફેંકાયું હતું. અને એ જૂતું ફેંકવાવાળા એ વખતે એવું કહેવાયું હતું કે આ કોંગ્રેસવાળાનું કામ છે, કારણ કે એમાં આમ આદમી પાર્ટીવાળા લાઇટમાં નહોતા. આ તો પાછા એમને કંઈક પાવર મળી ગયો છે, લાઇટમાં આવી ગયા, ટ્યુબલાઇટ થઈ ગઈ. પણ એ સિનોરની જે ઘટના બની વડોદરા જિલ્લાના ગામની, એમાં આમની પર જે નીતિનભાઈ પટેલ પર જે એટેક થયો જૂતાનો હુમલો, એની અંદર જે કહેવાતું હતું કોંગ્રેસવાળાએ કર્યો. અને એમાં બીજે ત્રીજે દાડે તપાસ થઈ તો ભાજપના જ એક ભાઈ નીકળ્યા, જે તાલુકા પંચાયતી કસાતમાં સભ્ય પણ હતા એ વખતે. તારે ઘટના થોડી જૂની છે, મને બરોબર અમારી સ્મૃતિમાં નથી એ ભાઈ શેમાં સભ્ય હતા, પણ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર હતા. અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભામાં આજ ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે એમની પર જૂતું ફેંકેલું, એમને બાજુ ફેંકેલું જૂતું. એટલે ઘટનાઓ બધી સરખી જ છે. આમાં કંઈ બહુ મોટી વાત એવી નથી કે ભાઈ આની પર ફેંકાય ને આની પર ના ફેંકાય ને આની પર ફેંકવાથી વિરોધ ના થાય. આ ભાઈને તો અહીંયા આગળ માર પડ્યો કારણ કે સભામાં હતા. ગોપાલભાઈ ઇટાલિયાને માર નહોતો પડ્યો કારણ કે એ સરકારી તંત્ર હતું. ત્યાં આગળ કોઈ કાર્યકરો નહોતા. હવે કાર્યકરો તમે મારી જુઓ ને, અમિતભાઈ સાની સભામાં મારી જુઓ તમે, તમારા તાકાત ચાલો. આ તો સરકાર છે, તમે એમ કહો ઘમંડના વિરોધમાં, ખોટાના વિરોધમાં જૂતું અમે ફેંક્યું હતું એટલે કોઈ વિરોધ ના કર્યો. કાલે કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાની સભામાં તમે જૂતું તો ફેંકી જુઓ, કાર્યકરો વચ્ચે શું દશા થાય છે. એટલે આ બધી વસ્તુની અંદર રાજકારણ રમવું એ ખોટું છે. અને કદાચ આ છત્રપાલસિંહ જાડેજાનો ગુસ્સો એ પોતે કહેતા હોય પ્રદીપસિંહની મેટરમાં મેં જૂતું ફેંક્યું હતું, પ્રદીપસિંહને મારી હતું એનું હાટું વારવામાં, પણ કદાચ અંદરથી એવું હોય કે પેલા જે કોર્પોરેટરો કોંગ્રેસે જીતાડ્યા તનતોડ મહેનત કરીને જામનગરની અંદર, એ લોકો ભાજપમાં જતા આમ આદમી પાર્ટીમાં જતા હોય એનોય વિરોધ હોય અને એટલે જૂતું માર્યું હોય. આમાં કોઈ શીખવાડતું ના હોય, આમાં અહીંથી આ બધું ઉત્પન્ન થાય, અહીંથી ઉત્પન્ન થાય. તમને ગોપાલભાઈ ઇટાલિયા પ્રદીપસિંહ પર જૂતું મારવા ઊભા થયા, તમને કોણે શીખવાડ્યું હતું? ભલે એ વખતે તમે પોલિટિકલ પાર્ટી બનાવે, પણ અહીંથી તો વિચાર આવ્યો ને કે હું હમણાં પ્રદીપસિંહ જૂતું મારતો હીરો થઈ જાઉં. અને એ વખતે આઈડિયા હશે ને કે રાજકારણમાં જતો રહું પછી, કારણ કે આમાં આ બધું કરવાથી હીરો થઈ જવાય. કાલે અમારા છત્રપાલસિંહ જાડેજા કાં તો જામનગરમાંથી ધારાસભ્ય થઈને આવે, કોર્પોરેટર થઈને આવે. એટલે આ જૂતાવાળી ઘટનાઓ કંઈ બહુ કંઈ એમાં કંઈ એવું કોઈ શીખવાડે કે એવું ના હોય એમ. એટલે તમે કહેવા એવું માંગો છો કે કોંગ્રેસના નેતાઓએ શીખવાડી,
આજે જિગ્નેશ મેવાણી યુવા ધારાસભ્ય એમને કોંગ્રેસના એવું કીધું કે ભાઈ આ જૂતું મારવાની ઘટનાને મોટા ભાગના એમની સાથે બધા કોંગ્રેસે આ ઘટનાને વખોડી છે અને એમ કીધું છે કે ભાઈ આવી ઘટનાઓ પોલિટિકલ પાર્ટી પોલિટિકલ નેતાઓ કોઈ પણ હોય, વિરોધ પક્ષ હોય, શાસક પક્ષ હોય, ન થવી જોઈએ. આ ઘટનાથી હવે ગુજરાતની પોલિટિકલ પાર્ટીઓએ તૈયારી કરવી પડે. હવે ગમે તેની સભામાં જૂતું ફેંકવાનું એ નક્કી છે, ફેંકાશે. એનું કારણ છે પબ્લિક હોશિયાર બની ગઈ છે, તમારી પાસે કોમ માગશે. હવે આ તો આજે ભાજપ સત્તામાં છે, બરાબર છે. આપણે બધી વાતો કરીએ છીએ ભ્રષ્ટાચારની ને હોસ્પિટલમાં આવું ત્યાં આવું ફલાણે આવું ટેકણે આવું સાંભળે અમે શબ્દો. પણ તમે સત્તામાં હોય તમે 100% કામ કરો. આ પોલિટિકલ પાર્ટીઓ વિચાર કરવાનું જે સવાલ છે. ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે, બરાબર. બધી પોલિટિકલ પાર્ટીઓ આવી, કોને બંધ કર્યું? બંધ થયો કોઈના? આ બધું રાજકારણ કરવાની જગ્યાએ સાચું છે, પણ લોકોના મગજના સ્ક્રૂ ટાઈટ કરવાની વાતો બંધ કરી દો પોલિટિકલ નેતાઓ. કારણ કે નેતાઓ તમે પબ્લિકનો અધિકાર, તમને સરકાર ચૂંટવાનો છે, મત આપવાનો, તમે માલિક નહીં. તમે પબ્લિકના માલિક નહીં. તમે જેમ સ્ક્રૂ ટાઈટ કરો. હવે આ ભાઈએ જૂતું મારી એમને કદાચ ભાજપે સમજાયા છે, કોંગ્રેસે સમજાયા છે કે હીરો થવા બીજા કોઈ સમજાવીને મોકલ્યા છે. કારણ કે વાગ્યું નથી પાછું, એક્ઝેક્ટ નિશાન ચૂકી ગયા છે. આપણે એવો આ તો જાહેર જીવન છે, લોકશાહી છે, જેને જેવું બોલે એ બોલે. એવું આપણે સમજીએ કે કોઈ હીરો બનાવવા ઊભા કર્યા હોય. ગુજરાતના રાજકારણમાં ઘણા નેતાઓ અમે જોયા છે એવા ભૂતકાળની અંદર, જાતે પાટાપિંડી કરીને નીકળી જાય ને મને પેલા માર્યો ચૂંટણીની વૈતરણી પાર કરી જાય. કોઈ રસ્તો નહોતો એમની પાસે, ચૂંટણી જીતવાનો કોઈ રસ્તો નહોતો એટલે જાતે પાટાપિંડી કરીને નીકળી જાય. બંગાળમાં બહુ સરસ પ્રયત્ન કર્યો તો મમતા દીદીએ, યાદ હોય તો 1,00,000 માણસ સ્ટેચર પર લઈને નીકળ્યા હતા. હવે ના કરતા પાછા લોકો સમજી ગયા છે, તઈ પથરાવાળી થશે ગમે તે હજી. કારણ લોકોને તમે ઉલ્લુ બનાવવાની વાતો બંધ કરી દો, બોગસ સમજાવવાની વાત કરી દો. કારણ કે રાજકારણ અને લોકશાહી ને સરકારો તમારા બાપની પેઢી નથી કે તમે બધું બોલો અને તમે સ્ટેજ પરથી વાતો કરો એ લોકો સમજી લે, બરાબર. સરકાર 2027 તમે બે જુદા લડ્યા. કારણ કે એમાં શું છે કે કોંગ્રેસે ભાજપ સામે લડે છે અને તમે ભાજપ સામે લડવાના છો, પણ તમે ભાજપ ને કોંગ્રેસ બંનેની સામે લડવાના છો. એટલે તમારો સંઘ કાશીએ પહોંચવાનો નથી. 2-3 જણા જીતવાના છો, પેલા તંબુરાન મંજીરા વાળા બધા ગુજરાતની અંદર, ભાજપ ને આમ આદમી પાર્ટી વાળા બંને જણા. એકની વાત ને બંનેની વાત છે. ભારતીય જનતા પાર્ટી માટે સામે જીતવા માટે પહેલા તમારે એક થવું પડે. આ બધી જે તમારી ડંફાસો છે ને એ છોડીને એક થવું પડે. ચશ્મા ઉતારી નાખવા પડે તમારે અને પછી લડવું જોઈએ તો ભાજપને હરાવી શકો. ને તમારી ઓકાત જ નથી ભાજપને હરાવવાની. કારણ કે અંદરના ઝઘડાથી તમે ઊંચા જ નહીં આવતા. તમે એકબીજાના ટોંટિયા ખેંચો છો અને પેલા લોકો ખેંચાવડાવે છે તમને. અને આ જે કોંગ્રેસ તૂટી, આમ આદમી તૂટી, ભાજપમાં જાય છે એનું કારણ આ તમે લોકો જ છો. આ બધા નેતાઓ છો ને એ લોકો જ છો, તમે સમજી લો. આજે તમારા આ બધા નિવેદનોથી લોકોને કાર્યકરો પણ ટેન્શન પહોંચાવે. આ સમજવાનો આ મગજમાં ઉતારવાનો સમય આવી ગયો છે. 27 નજીક છે, વચ્ચે 26 રહી છે. કારણ કે તમે તો ધારાસભ્ય બધા બની જવાના 2-5 જણા જે બોલે છે. કાર્યકરોનું શું? જે જિલ્લે તાલુકે ઘેર ફરે. હું ગઈ લોકસભાની ચૂંટણી જે ઇન્ડિયા ગઠબંધનથી લડાઈ હતી ગુજરાતની અંદર, અને આમ આદમી પાર્ટીને ભાઈ ચૈતર વસાવાને ટિકિટ આપી હતી અને બાકીની બધી સીટો પર કોંગ્રેસ લડી. પંચમહાલ લોકસભાની અંદર અમે જોયું હતું એ વખત અમે જોતા હતા ત્યારે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘરે ફરીને કામ કરતા હતા, કોંગ્રેસવાળા સાથે ખભા મિલાવીને કામ કરતા, ચાલતા જતા હતા. એ બધાને અપેક્ષાઓ તો હશે ને કે બધા કોંગ્રેસવાળા કરે એમ નહીં કરવાનું, કશો કૂટવાનો. તમે ચડાવીને સ્ક્રૂ ટાઈટ કરી જતા રહો. આ તો બધી સ્ક્રૂ ટાઈટ કરવાની વાત. લડે કોણ? ભાજપ ને કોંગ્રેસ. આમ આદમી પાર્ટી કોંગ્રેસવાળા લડે. ફાયદો કોને થાય? ભાજપને થાય. બી ટીમ કોણ થયું? તમે બંને બી ટીમ થયા પછી આવું બધું કરો તો. કારણ કે રાજકારણને સમજવું પડે. રાજકારણની ભરતસિંહ સોલંકી એમની જન્મદિવસે જે વાત કરી હતી ને એ મગજમાં ઉતારવી પડે. રાજકારણ આઈડિયોલોજીથી ચાલે,
શક્તિથી ચાલે, સમજણથી ચાલે. આ બધી વાતોથી, ડંપાસોથી તોડી લેવું, ફડાકા કરી દેવા, એ બધાથી કશું ના થાય. બરાબર? તમે લોકોને કારણ કે સંખ્યા ભેગી કરવા માટે તમારે બળવું પડતું હશે. અને આ જૂતાની વાતમાં તો સાહેબ હવે તૈયારી રાખવી જ પડશે. આ જૂતાથી અટકી ગયું સારું છે, પથરા પડશે. લોકોની અપેક્ષાઓ બહુ છે સાહેબ. બધા એવું બોલી ગયા છે ને, દેવા માફી, આ કરી દઈશું, પેલું કરી દઈશું, આ તો આવું છે, અમે આવીશું તો આમ કરી દઈશું, આ તો આવા છે. અને બેઠેલા છે એમને જાણે કે અત્યારે સત્તામાં તરી પરથી બેઠેલા છે એમને જાણે કે અમે તો રોડ હોનાના બનાવી દીધા એવું કરીશ. જાણે ખેડૂતો માટે તો 2022માં ડબલ આવક કરવાના હતા, અત્યારે ખેડૂતોની દશા શું છે એમને ખબર છે. એટલે બધી વાતો જો બહાર આવ્યા ને, આ ઉભરો બહાર આવ્યો ને, તમારી દશા બગડશે. તમારે તૈયારી રાખવાની જ છે આ બધી. આ તો ખાલી આ તમને જૂતું પડ્યું છે. દરેક પોલિટિકલ પાર્ટી સત્તામાં હોય, વિપક્ષમાં હોય, પથરાટ છે. લોકો પથરાટ છે. તમને પેલા અણીવાળા દેખાડા ધડીંગ કપાળમાં પડશે, ખબર પડી શું દશા થાય. કારણ કે આ બધું કેવું હોય કે લોકો તમને અપેક્ષાએ બેહારે છે, આ વિકલ્પથી બેહારે છે, એન્ટી ઇન્કમ્બન્સીથી બેહારે તમને. બિહારમાં આપણે રિઝલ્ટ જોયું, એમને બેઠા સફળ પ્રયોગ થયો. ત્યાં જે લોકો મફતની રેવડી કરતા હતા, તો હૂંઠ ખાવા મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખ્યા નતા નાખવા, તમને ખબર પડો. એટલે ક્રોનોલોજી એવું છે કે તઈ ખબર પડી ગયેલી એન્ટી ઇન્કમ્બન્સી છે. 10,000 એટલે આજે તો અહીંયા કરતા પરિસ્થિતિ એવી છે કે તમે મતદારને છે ને 10,000ની કઈ વાત કરો, 500ની નોટ, એક ચવાણાની થેલી અને એક પેલી તમારી દેશી પોટલી નશાબંધીવાળા રાજમાં તમે હાલ દો, એટલે પેલો એના બાપનું નામ બદલી કાઢે એફિડેવિટ કરીને કે મારો બાપુ હા ભાજપ વાળો, કોંગ્રેસ વાળો કે આમ આદમી વાળો, મારો ઓરિજિનલ બાપ કોઈ નહીં, હા એફિડેવિટ કરી આલે તમને 500 રૂપિયા સારું. કારણ કે એના લોકોને શું છે, આ બધાને બધી 50-60% પ્રજા એવી છે કે જેને પૈસા શું રાજકારણ છે. રાજકારણમાં ચૂંટણી આવે એટલે આપણે મજા પડી જાય, ખાવા પીવાનું ને જલસા કરવાના. આ વસ્તુ સમજવી પડશે, પોલિટિકલ નેતાઓએ સમજવી પડશે. અહીં બધી ખોટી વાતો, ડંફાસો બંધ કરી દેવી પડશે. કારણ કે એમાં શું છે કે હવે લોકોને સારું ગમે છે, અને લોકોએ પણ આ લોકોને કંઈ જૂતા મારવાની જરૂર નથી. બરાબર? તમને ક્યાં ખોટું લાગતું રજૂઆત કરો. એનાથી વધારે તકલીફ પડતી હોય તો ચૂંટણીમાં બતાવી દો, એ લોકોને મત ના આપો, તમને જેનાથી વિરોધ હોય એને. કારણ કે આમાં આ બધું થવા પાછળનું ભાઈ છત્રપાલ જાડેજાનું મને તો પોતાના આઈડિયોલોજી એવી જ લાગે છે કે એમને જે પેલા લોકોને મહેનત કરીને જીતાડ્યા, કોંગ્રેસવાળાને, અને આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા, એનો જ વિરોધ હશે. મને અમારું અંગત રીતે એવું માનવું છે. અને પછી જો એમને પ્રદીપસિંહ જાડેજામાં હાટું વાર્યું હોય તો પછી આ તકલીફવાળું કહેવાય. કારણ કે આ તો રાજપૂત સમાજ છે, એને પણ પોતાનું અપમાન થાય, ગમતું ના હોય. કારણ કે આજે દાવ આવી ગયો એમનો, આ છત્રપાલના ગામમાં આવી ગયા ભાઈ ગોપાલભાઈ, એટલે ઠોકી પાડી, એમને જૂતું મારી દીધું. જો કદાચ જો પેલા કોંગ્રેસ વાળાનો વિરોધ હોય તો સારું, પણ જો આ રાજપૂત સમાજને જે એનો મનમાં લાગણી દુભાઈ હોય અને જે માર્યું હોય આટલા વર્ષે, એ તો બહુ ડેન્જર કહેવાય. સાવધ રહેવું જોઈએ. કારણ કે રાજપૂત સમાજ એટલે એ કદાચ, કારણ કે એનું લોહીમાં છે, ઘરતુંથી બધે રાજપૂત સમાજના અપમાન સહન ના કરે. આ તો એ વખતે લોકસભાની ચૂંટણીમાં રાજપૂત સમાજની જે આંદોલન ચાલેલું ગુજરાતમાં, અને એકાદું 2 જણા કોઈ કારણસર ફૂટી ગયા. ગુજરાતનો એક બહુ મોટો રાજપૂત નેતા અંદર ખાનગે ફૂટી ગયેલો, જેના આંદોલનની જવાબદારી લીધેલી, એ બધી વાતો કરતો હતો, એ ફૂટી ગયેલા એવું કહેવાય છે. એના કારણે આ બધું થયું. એટલે 8 થી 10 સીટો પર પિક્ચર પૂરું થઈ જવાનું હતું, એવો રાજપૂતોનો વિરોધ હતો. એટલે કારણ કે આમાં શું છે કે ગુજરાતમાં બધી જ્ઞાતિઓને અન્યાય થઈ રહ્યો છે એવું છે. પટેલોને એમ કે અમારી જો મુખ્યમંત્રી પટેલ છે ગુજરાતના, તો એ હજુ અન્યાય થઈ રહ્યો છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ત્યાં આગળ લેવા પાટીદાર સમાજના મંત્રીઓનું સન્માન કર્યું, ત્યાં પાછો અન્યાય થઈ રહ્યો એવી વાતો કરે છે આ બધા. બ્રાહ્મણો આમ કહે છે કે ભાઈ અમને અન્યાય થઈ રહ્યો છે, આદિવાસી સમાજ કહે છે અમને અન્યાય થઈ રહ્યો છે, ઓબીસી સમાજ કહે છે અમને અન્યાય થઈ રહ્યો છે. આ બધું પછી આ બધા 10 બધા લઈ લો, એવું કરો. એક સમય બાસી ધારાસભ્ય હોય તો સરકારમાં એક બાસી લઈ લો, વિરોધ પક્ષવાળા હો લઈ લો, એટલે કોઈને અન્યાય ના થાય. અરે આ તમે કઈ લઈએ છો આ રાજકારણ? બધા અન્યાય રાજકારણ તમારી જ્ઞાતિઓથી ચાલતું નથી.
તમે ચલાવો છો એ વસ્તુ બરાબર છે, આ બધાને પ્રોત્સાહન ના આપો, કઈ બધા ગટરમાં જતા રહેશો ખબર જ નહીં પડે. એટલે મહેરબાની કરીને ગુજરાતમાં આ બધા પ્રયોગો બંધ કરો. આજના વિડીયોમાં આપણે આટલી વાત કરી. આમાં તમારે કોઈ કોમેન્ટ કરી હોય આમ આદમી પાર્ટીવાળા, કોંગ્રેસવાળા, ભાજપવાળા કરજો નીચે, એનો જવાબ બી તમને સનશાઇન મળશે, ચિંતા ના કરશો. કારણ કે આ મુદ્દાથી આખું ગુજરાત દુઃખી છે. આજે તમે બધા જે બધા ધતિંગો ચાલુ કરે છે ને નથી દુઃખી છે. ગુજરાત શાંત રહે. દારૂબંધી તો જોઈએ જ, પણ સાથે સાથે ગુજરાત શાંતિ અને સમૃદ્ધિનું રાજ્ય છે. વધારે બોલાય તો માફ કરજો. ગુજરાતનો વિકાસ કોઈ ચીનુભાઈ માધુભાઈએ નહીં કર્યો. ગુજરાત તો પહેલેથી વિકસિત છે. જ્યારે ગુજરાત જન્મ્યું એટલે કૃષ્ણ હોનાની દ્વારકા બનાવાયેલા. તમારે તાર તો તમારે કોઈ ભજ્યું નહોતું તમારું. તમે એમ સમજો કે અમે બેઠા ને ગુજરાતના લોકોને ખાવાનું મળે તેવું નથી, સમજ્યા? કઈ ડબ્બામાં જતા રહેજો તમને નહીં મળે. એટલે આ બધું સમજવાની જરૂર છે. અને લોકોને સાચું સમજણ પડે એવું સારું આપો. પેલું હમણાં એક નવું પિક્ચર આવ્યું છે, ચાલ્યું છે સરસ, એમાં જોઈ આવજો, ખબર પડે. આ બધી માયા છોડીને સાચી માયા પકડો અને સમજાવો લોકોને રાજકારણ શું છે, લોકશાહી શું છે, શું કરવું જોઈએ. આજના મુદ્દે આટલી વાત. નવા મુદ્દે નવી વાત કરીશું. ત્યાં સુધી સૌને રામ રામ. જય ગુજરાત.